आषाढ़ी અમાસના દિવસે દશામાનની થશે પધરામણી। દશામાનની પ્રતિમા ખરીદવા મૂર્તિ બજારમાં જામી માઈ ભક્તોની ભીડ। ભરૂચ શહેર અને જિલ્લામાં અષાઢ વદ અમાસને દિવાસાના દિવસે દશામાનની પધરામણી થશે। દશામાન 10 દિવસ ભરૂચનું આતિથ્ય માણશે। માં દશામાનની પ્રતિમાનું સ્થાપન કરી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવશે। અષાઢી અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી ભક્તો દશામાની પ્રતિમાઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે। ભક્તોના આ ઘસારાને કારણે ધોળીકુઈ બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અમાસની પૂર્વ સંધ્યાએ ભરૂચ શહેરના ઘોળીકુઈ બજાર સહિતના મૂર્તિ બજારમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી। ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ભક્તો માતાજીની પ્રતિમા સાથે ઢોલ નગારાના નાદ સાથે શોભાયાત્રાઓ જોવા મળતી હતી। ગામડેથી આવેલા ભક્તો માતાજીને ઝૂલે ઝૂલાવી લઈ જતા હતા। પોતાના વાહન ટેમ્પો, લારીમાં કે સ્કૂટર પર ઓર્ડર આપેલી માતાજીની પ્રતિમાઓ લઈ જતા પણ નજરે પડતા હતા। તારીખ 24ને અષાઢી અમાસના દિને દશામાનની મૂર્તિઓનું વિધિવત સ્થાપન કરવામાં આવશે અને 10 દિવસ ભક્તિભાવથી માતાજીનું પૂજન કરશે। હું જાગૃતિ જૈન પ્રજાપતિ બોલું છું। હું બહારથી દશામાની મૂર્તિ લેવા આવું છું। ધોળીકુઈમાં અહીંયા વિવિધ જાતની મૂર્તિઓ જોવા મળે છે। બહારથી દશામાનું વ્રત ચાલુ થાય છે। હું 15 વર્ષથી વ્રત ચાલુ છે મારું। 15 વર્ષ, આજે 16મું વર્ષ ચાલુ થયું છે। મારું નામ પ્રવીણ રાણા છે। હું છેલ્લા 35 વર્ષથી ગણપતિ દાદાને દશામાનું મૂર્તિઓ લાવીને વેચું છું। આ દશામાનો એવો અનેરો ઉત્સવ છે કે છેલ્લા અષાઢી અમાસના દિવસે દશામાની સ્થાપના થાય છે। એમાં ચારે બાજુના ભરૂચ જિલ્લાના ચારે બાજુના ગામ છે, તવડા, નિકોડા, સોપલડી, અંકલેશ્વર, વાગડા, ભરૂચ અનેક તાલુકાના ગામના ભાવિક ભક્તોએ માતાજી મૂર્તિઓ લેવા ને ભરૂચમાં દશામાની મૂર્તિ વેચવાનું લાવના શરૂઆત જ મેં કરેલી ગાય ધોળીકુઈમાં। ત્યાર પછી અનેક વેપારીઓ ઉભા થયા અને બધા પોતાની જીવનની દશામાની મૂર્તિઓ જે એમની રોજીરોટીનું પૂરું પાડે છે, નિવારણ કરે છે। હાલમાં પ્રતિમાનું વેચાણ એટલું બધું પાવરફુલ છે, એટલું ખૂબ સારું છે। અત્યારે જોવા જાય તો ધોળીકુઈમાં પગ મૂકવાની જગ્યાએ એટલું પબ્લિક છે ને આ ઉત્સવ એવો તો છે કે રૂપિયાવાળા કદાચ ગરીબ ઉત્સવ છે ને, ગરીબ લોકો બેવું કરે પણ આ દશામાનો ઉત્સવ કરે છે।